સચ્ચિદાનંદ ભગવાનની જય. બાદશાહી જીવનમાં પ્રાપ્ત કરવી છે. સદાય મુક્ત, સદાય સંગી, સદાય કરતા અને કાયમ માટેનું મૌન. પોતાનું મૌન મતલબ મોઢું બંધ કરી અને કનખલમાં જતું રહેવું, બહાર નીકળવું જ નહીં. એ મૌનની વાત નથી. છતી આંખે, છતાં કાને, બધું હોવા છતાં મનનું મૌન. જ્યાં સુધી મનનું મૌન નથી હોતું ત્યાં સુધી આ કરવું છે, જેટલી ઈચ્છાઓ છે એ થાય કરે છે. આ મેળવવું છે, આમ થવું છે, મટવું છે, એ મનનું મૌન નથી હોતું ત્યાં સુધી એ મટવું છે એ એમાં આવે. તો ક્યાં સુધી થાય? આ બનવું છે, આ છોડવું છે, આ ત્યાગવું છે, આ મેળવવું છે, સ્થિરતા મેળવવી છે, શાંતિ મેળવવી છે, અસંગતા કેળવવી છે. આ બધું ક્યાં સુધી થાય? તો ના થાય એના માટે શું કરવાનું? આવું કશું જ ના થાય, બધું ચોકઅપ, બધું સ્થિર. તો ચાલો આજે એવી સાધના કરીએ કે પરમ મૌનમાં જતા રહીએ, પરમ આનંદની પ્રાપ્તિ. તો એવી સાધના કરી લઈએ, એ કરવો થયો. એ સાધના કરી લઈએ. તો લાલી મેરે લાલ કી જીત દેખો ચિત લાલ. આ તો પરિણામ છે મૌનનું. પણ ક્યારે? તો લાલી ઢૂંઢન में चली मैं भी हो गई लाल. એ બુદ્ધિ કો, અહંકાર કો એ મૌન ને શોધવા નીકળે અને એને ખબર ના હોય કે હું ખતમ થઈ ગયો. એ ભૂમિકા. હા, મને મજા આવી, હું ખતમ થઈ ગયો, એમ નહીં. એને ખબર નહીં સાક્ષાત કયું છે તો પોતાનું ખતમ હોવું છે. પરમ મૌન કયું છે? આ કરવું છે તે પણ એક રુચિ છે ને, ઈચ્છા છે. તો રુચિ ક્યાં સુધી થાય છે? અહંકાર ઉભો છે ત્યાં સુધી. તો અહંકાર નથી અને રુચિ નથી થતી, તો આપણને લાગે છે કે થાય છે, પણ એને વ્યુત્થાન દશામાં બધું થતું હોય અને છતાં એના માટે કશું કોઈ દિવસ કાંઈ થતું નથી. તો લાલી ઢૂંઢન મેં ચલી, તો અકેલી ખોરાઈ ગઈ. પોતે અહંકાર ખોરાઈ ગયો, મન ખોરાઈ ગયું. તો ખોવાઈ ગયા જે ખોવાય છે એની સાધના પૂરી થઈ જાય. ત્યાં નથી ખોવાતી ત્યાં સુધી સાધના ચાલુ. તો બુદ્ધિ ખોઈ તો શું મળે? બુદ્ધિ ખોવાઈ જાય મતલબ કે અહંકાર ખતમ થઈ જાય તો પોતે મળે, પરમ મૌન મળે, કાયમ માટેની શાંતિ તો મળે. મતલબ કે યોગ થઈ જાય, બોધ થઈ જાય, પ્રેમ થઈ જાય. તો યોગની, બોધની અને પ્રેમની પ્રાપ્તિની, પરમ મૌનની પ્રાપ્તિની સાધના ચાલુ છે કે સાક્ષાત પોતે ખેલ ખેલી રહ્યો છે લીલાના નામથી. અને તે અપરોક્ષ, તે પરમનો મૌન. ત્યાં કોઈ દિવસ કંખલમાં ના બેસવાનું, ધ્યાન નહીં કરવાનું, ધારણા નહીં કરવાનું, પણ સદાય મૌન, સદાય ધ્યાન. અને પછી જે એનાથી થતું હોય, બોલાતું હોય, તો પરમ મૌન બોલે છે. પછી મૌન બોલવાનું ચાલુ થઈ જાય. તો મૌન બોલે છે
તે અપરોક્ષ છે, એટલે સાક્ષાત પોતે છે. અપરોક્ષ એટલે જે અનુભવ કરવાનો અનુભવ છે એ અને અનુભવ કરવા વાળો બધાનો એકીકરણ થઈ જાય, લાડવો થઈ જાય, એકતા થઈ જાય તે, અને તે વર્તમાન વર્ત જે વર્તાય એને માનવાનો, બીજાને નહીં માનવાનું. સાક્ષાત સ્વયં વર્તે છે. ત્યાં ભૂતકાળ નથી, ભવિષ્યકાળ નથી, કાંઈ નથી, વર્તમાન છે. વર્તમાન એટલે કાળ નહીં. એવા વર્તમાનને જો આપણે શોધીએ તો કાળ રહિત વર્તમાન અને તે જ યોગ. કાળ રહિત નો વર્તમાન, ત્રણ કાળનો વર્તમાન નહીં. કાળ રહિત નો વર્તમાન તે યોગ, કાળ રહિત નો વર્તમાન તે પરમ મૌન. તો એમાં શ્રમ છે તો લાગે બીજા શ્રમ, પણ એક એવો શ્રમ છે કે શ્રમ રહિત નો શ્રમ. શ્રમનો આરંભ જે છે, મહેનતનો આરંભ છે, તે અહંકારના ભાવથી થાય છે. આરંભ. અને એ શ્રમનો અંત ક્યાં, કેવી રીતનો થાય છે? તો તંત તૂટે, અંતનો અનંતનો બે, અંત ને અનંતનો બંનેનો તંત તૂટે, એટલે કે બોધ, યોગ, પ્રેમ, પરમ મૌન, આ શ્રમનો અંત છે ત્યાં એ સ્વયં પ્રગટ થઈ જાય. એટલે અહંભાવ વગરની મૌનની યાત્રા છે તે એનું જીવન જ્ઞાની છે, પણ અહંભાવ વગરની મૌનની યાત્રા. તો શ્રદ્ધાવાનની શ્રદ્ધા નથી, એમાં શ્રદ્ધા પૂરી થઈ ગઈ. શરૂમાં લાગે કે શ્રદ્ધા છે, ખરુંમાં એવું લાગે કે મારે કાંઈ નથી કરવું મારા માટે. આ બધી શરૂઆતમાં લાગે. સાધના કાળમાં એવું લાગે કે મારા માટે કાંઈ નથી કરવું. સાધના કાળમાં એવું લાગે કે કલ્યાણ માટે કાંઈક કરવું છે, ધર્મ માટે કાંઈક કરવું છે, બીજાને જ્ઞાન માટે કાંઈક કરવું છે. પણ મૌનની અંદર મનનું મૌન છે, તો એ મૌનમાં હું અને કરવું એ બે જાય. કરવા વાળો અને કરવાનું જે બે જાય. પરમ મૌન એટલે સદા સ્થિરતા. તો પ્રવૃત્તિ છે એ પોતાને સ્પર્શ કરે છે. પ્રવૃત્તિ થાય છે એ ભાવ. પ્રવૃત્તિ કરું છું તો એ પોતાને પુષ્ટ કરે છે, અહંભાવને. પ્રવૃત્તિ કરું છું તો અહંભાવને પુષ્ટ કરે છે. અને પ્રવૃત્તિ કરતો નથી, પ્રવૃત્તિ છે તો પોતાને સ્પર્શ કરે છે, પુષ્ટ નથી કરતી. અને આઈ જતી રહી પવનની જેમ. તો એ તો અસંગતા થઈ. મુજકો લગે ના રંચક રે, મને કાંઈ અડતું નથી, આઈને જતું રહે છે, તો એ અસંગતા. પણ મૌન જે છે, પરમ મૌન, જ્યાં પ્રવૃત્તિનું અને અડવાનું, પ્રવૃત્તિ કરવાની અને પ્રવૃત્તિ કરી છે એને એનો સ્પર્શ, એનો ભાવ કાંઈ ના રહે. તો અસંગતા પણ પરમ મૌન નહીં. થીજી ગયેલું હોય તો એમાં તરલતા નથી રહેતી પાણીમાં. તો પોતાના માટે કાંઈ ના કરવું તે સાધના છે. એ પણ નિષ્કામતા છે, મોહ નથી, નિર્મમતા છે, અસંગતા છે, અભયતા છે, અહંકાર રહિતતા છે. તો આમાં વિચારની સ્થિરતા થઈ જાય તો તે સિદ્ધિ છે, તુર્ય અવસ્થા. તો એટલે સુધી અટકતું નથી. તુર્ય અવસ્થા તે સિદ્ધિ છે. ત્યાંથી પણ સૂક્ષ્મ રમત ચાલુ થાય છે ચિત્તની. આકાશમાં જવું, પાતાળમાં ઉડવું, પાણી ઉપર દોડવું, કલ્પનામાં દોડાતું અને હાથવી દોડાય બધી.
અગ્નિ ઉપર દોડવું. તો આ બધું શ્રમ રહિત થયા તો એની સિદ્ધિઓ આવે બધી. પરમ આનંદની મોજ આપી આય. શ્રમ રહિત થયા, અહંકાર રહિત થયા એટલે આ સિદ્ધિઓ આવે. અને શરણાગતિ છે એ શ્રદ્ધાથી થયેલી સિદ્ધિ છે. શરણાગતિનો પરમ ભાવ જે છે ને એ શ્રદ્ધાથી ઊભી થયેલી સિદ્ધિ છે. અને સિદ્ધ છે ને એમાં સિદ્ધિ નથી, એ સાક્ષાત છે, પોતાનું પ્રાગટ છે. શ્રદ્ધાથી થયેલી શરણાગતિ કે શરણાગતિથી થયેલી શ્રદ્ધા એકબીજાને સાપેક્ષ છે, પણ સાક્ષાતમાં કાંઈ નથી. નિરપેક્ષ નથી, સાપેક્ષ નથી. તો શું ફરક થયો સિદ્ધ અને સાક્ષાતમાં? તો સાક્ષાતમાં પરમ મૌન ઘટે છે, અને પરમ મૌન જ બોલતું હોય, મૌન બોલે છે. કહો તો કરવાનું છે સાધનામાં, સિદ્ધિઓમાં. તો કરવું તે શું? કે કાંઈ ના કરવાનું તે કરવું, કાંઈ ના બનવાનું તે કરવું, કાંઈ ના પકડવાનું તે કરવું, અને છેલ્લે કાંઈ ના કરનારો, કાંઈ ના બનનારો એને ખતમ કરવો, એને મર્ડર કરવું. એ મર્ડર કરવાનું છે એ ભાવ છે, બાકી થઈ જાય. લાલી ડુંડન મેં ચલી મેં બી હો ગઈ લાલ. એ ગોતવા જઈ હતી, ખતમ થવા નથી જઈ, પણ ગઈ ગોતવા અને ખતમ ખોઈ નાઈ. મીઠાની પુતળી સમુદ્રનો તાક કાઢવા જઈને પોતાને ખતમ કરી નાખી. તો કરવું એ કઈ, કરવાનું કાંઈ નહીં તે કરવું, અને ન કરવાનું કાંઈ નહીં તે પણ. તો કરવું છે એનો અને ન કરવું એનો, બંનેનો એન્ડ, અંત. તો આ પ્રેમાસ્પંદન જે છે એ પોતે પોતાના અપરોક્ષ ભૂમિકામાં રહી અને પોતે જ પ્રેમ રૂપા છે, આનંદ રૂપા છે, કે જ્યાં ના કુછ હે ના હુઆ ના હોવનહાર, પરમ મૌન. સતતમ યોગી તે સાક્ષાત. સાક્ષાત એટલે કે પોતાનો સ્વનો ઉદય થઈ ગયો એમાં. સાધનામાં યોગનું મહત્વ હોય, આનંદનું મહત્વ હોય, શાંત થવાનું મહત્વ હોય, પણ બધા મહત્વ ખતમ. મેં બી હો ગઈ લાલ. ઘણાને કાંક કરવું છે, કાંક મેળવું છે, એનો આનંદ આવે છે, કારણ કે મોહ છે એમાં. કરવું છે, કોઈને સ્થિરતામાં ખાય છે, તો તે મૌન નથી, પ્રિય નથી. બધાનો અંત છે, અંત ને અનંતનો બંનેનો તંત તૂટી ગયેલો જે મૌન એક સ્થિતિ છે તે પરમ મૌન. કઈ માણવાની છે, કઈ કરવાની છે, તો તે આસક્તિ. આસક્તિ એટલે કે જેની મહત્તા આપી એ શક્તિ. એ શક્તિ બને એ આપણા ઉપર આવી હોય. સાક્ષાત્માં શક્તિ નથી કે આસક્તિ એ નથી. જેને કીધું કે આ શક્તિ છે તો એનું મહત્વ છે, નહીં જરૂરી છે એવું લાગ્યું, એ આસક્તિ. આસક્તિ આંગળી કરો કે આસક્તિ. પુસ્તક ઉપર હાથ મેલો, ગ્રંથ ઉપર, કે તો આસક્તિ, કેમ કે એમાંથી કંઈક મળે છે. ગાડી ઉપર આંગળી મૂકો તો આસક્તિ, કેમ કે બેહવામાં કામ આવે. તો આસક્તિ માની ત્યાં સુધી તે માટેની સાધના છે. જેને શક્તિ માની ત્યાં સુધી એના માટેની સાધના ચાલુ છે, અને ત્યાં સુધી રહસ્યની ખબર નથી પડતી. મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કરતા નહીં, એનો મતલબ પરમ મૌન.
જુઓ ક્યાં પરમ મૌન એટલે અનુભવ કરો શું છે એમાં, કોઈ ઈચ્છા છે, કઈ મેળવવાનું છે, કઈ બંધન મુક્તિ છે, શહેનશાહ કે મહારાજા છો? મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કરતા નહીં. તો કેવું મૌન છે કે ન કરવું, જેમાં આળસ નથી, અકર્મણ્યતા નથી, દેહનો ભાવ નથી, કશું જ નથી થતું એમાં, સ્વયં હોય. એટલે કર્મયોગ નો ભોગવતો સાગર હોય પણ કઈ ના હોય એના. લોકોને લાગતું હોય કે આટલું બધું કામ કેવી રીતે કરે છે, કશું જ ના કરતો હોય કદી. હા, આ પરમ મૌન. ત્યાં મૌન સિવાય બીજું કઈ હોતું નથી. પરમ જ્ઞાનની નિષ્ઠા છે એ જ મૌનની નિષ્ઠા છે. નિષ્ઠાનો મતલબ જેનો ઠાય નથી પડતો, જેમાં કઈ પહેતું નથી, તે લાડવા જેવું ઘન સ્વરૂપ, ચિત્ત ઘન ઠરી ગયેલું. એના પછી કઈ નહીં, જગતની ઉત્પત્તિ એ નહીં, પ્રલય નહીં, જગતનું જીવન એ નહીં. એ તો વ્યષ્ટિ ભાવમાં, સમષ્ટિ ભાવમાં, પેલા વ્યષ્ટિ ભાવનું કઈ નહીં જગત. કોઈ વિભાજન નથી, વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ નહીં, કોઈ જાતનું વિકારીપણું નથી એમાં. ઘડીક સત્વગુણમાં, ઘડીક રજુગુણમાં, શેનો રજુગુણ ને તમો ગુણ, કાંઈ નહીં એમ. એવી ભાવ, એવી ભૂમિકા. जिसको मिलने में देर नहीं, जिसकी मिलनी दूरी नहीं, જે મળવામાં વારે નથી, સાક્ષાત જ છું, એનાથી કોઈ દૂરી નથી, એનાથી કોઈ નોખાપણું નથી. કાંઈ નોખાપણું હોય તો દૂરી હોય. તો જે તત્વ છે તે સાક્ષાત, મતલબ અભિન્નતા થઈ ગઈ બધાથી. આવો જે મુક્તતા છે પોતાની પરમ મૌન છે, તે સત્સંગ, તે સત્સંગ. તો એ સત્સંગ એટલે પોતાનું ચિત્ત ઘન હોવું, લાડવા જેવી વૃત્તિઓ જ ના થાય કોઈ જાતની. અને આવામાં જોઈએ કે શું છે હવે કઈ મેળવવાનું, તો કઈ વ્યથાન દશા જ નથી થતી. એમને સહજ મૌન બોલે છે, મૌન વિચરે છે, અસ્તિત્વ જ છે, એનો જ વિલાસ છે, બીજું કાંઈ નથી. કશું એમાં પેસે નહીં, કાંઈ એનાથી છૂટું પડે નહીં, કાંઈ એનાથી બીજું હોય નહીં. બીજું એટલે બીજું માન્ય છે પદાર્થો, પણ સમજની અંદર, એ ભાવોની અંદર એ બીજું કાંઈ ના હોય. કાંઈ કરવાની શરૂઆતે નહીં અને કરવાનો અંતે નહીં. પોતાના માટે કાંઈ કરવાનું, પછી કાંઈ બાકી રહેતું જ નથી, કારણ કે પોતે રહેતો નથી. પોતાના માટે કરવાનું ક્યાં બાકી રહેશે? કર્તવ્ય નિશ્ચય નહીં, કોઈ ફરજો નથી. પોતે ખતમ, ત્યાં કશું નથી. પછી તો કેવું હોય, આભા નો વિલાસ હોય એવું લાગે, એમ કદાચ વ્યુત્થાન દશામાં આભાનો વિલાસ હોય. જ્યાં સુધી આપણે પોતાના માટે કરવું છે એ તો બહુ અજ્ઞાન છે. પોતાના માટે કાંઈ નથી કરવું તે તો અસંગતા છે, સિદ્ધિ છે. એ કર્તવ્ય પરાયણતા છે, એ પોતાની ફરજો છે. ત્યાં સુધી ઊભું નથી રહેવાનું. પોતાના માટે કાંઈ નથી કરવાનું, એ પણ ઊભું નથી રહેવાનું. અહીંયા પોતાની ખોજ ખતમ થઈ જાય. બીજા માટે કરતા કરતા કરતા, સેવાના ભાવમાં સેવા કરતા કરતા, खोज अपनी, जग की सेवा खोज अपनी, અને પ્રીત રામ से कीजिए.
રામથી પ્રીતિ એટલે પરમ મૌનની દશા જે છે. રામ બ્રહ્મ પરમારથ રૂપા, શરીર રૂપી રામ નહીં, દશરથ નહીં, વ્યાપક રામ નહીં, વિલસ્તુ તત્વ તે રામ નહીં, પરમ અર્થ જે છે કે જ્યાં પરમ મૌન છે તે રામ. તો આવું કાંઈ ના કરવાની સ્થિતિ જે કરવી પડે અને એમાં સફળતા મળે, એટલા માટે મહાપુરુષોનો સંગ હોય, સત્સંગ હોય, પોતાનો એકાંત, નિર્વિચારનો વિચાર હોય, આ બધું જ તો હોય. અને જ્યારે જ્યારે જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હોય એના માટે કરીને ઈશ્વરે જે કરી હોય તો પોતાને ધન્ય ભાગ માનતા હોઈએ કે વાહ, ઈશ્વર આપણને બહુ નજીક રાખવા માંગે. જે સંજોગ નિર્માણ થયો હોય તો ઈશ્વરી હોય. પોતાનો ચીર વિશ્રામ, ક્યાંય ફોતરા જેવું અશાંતિ હોય જ નહીં. પરમ મૌન, પરમ શાંતિ. તો આવા પરમ આનંદમાં અસંગતાનો ભાવ ને એની માટેની સાધના, મોહનો ભાવ ને એને કાઢવા માટેની સાધના, તો સાધકે જાય, સાધના જાય ને સિદ્ધિ જાય. દેહ રહિત થવા માટે જ્યાં સુધી કરવું પડે ત્યાં સુધી કરો, બાકી દેહ છે જ નહીં. તમે જ છો તો દેહ રહિત થવા માટે શું કરવાનું? આ સારું કર્મ ને આ ખોટું કર્મ ને એ બધું કાંઈ જ નહીં. હું ઘણી વખત કહું કે સાપ જતો હોય મૂળિયો વાહે દોડે તો આપણે શું કરવાનું? તો બ્રહ્મ કાંઈ કરે? બચાવવા જાય? તો સોપ ને મૂળિયો તો આપણાથી દૂર રહ્યા, પણ આપણે જેને પોતાનો માન્યો અહંકાર એ ભૂલ છે, પોતાનું શરીર માન્યું એ ભૂલ છે, પોતાના ભાવો પોતાના કર્મો માને એ ભૂલ છે. એ કર્મો, એ અહંકાર, એ ભાવો આપણા નહીં, એ ભાવો કહું છું. એ જેમ મોરીઓને હાથ દૂર છે એમ દૂર રાખો ને, જેમ થતું હોય કેટલા ટકા શેનું કનેક્શન રાખીએ આપણે? મારા સ્વભાવને સુધારવાનો કદી નહીં સુધરે. જેમ રહેવું એમ છો રે, સ્વભાવ, સંસ્કાર. અને એ વ્યવહારિક જીવન માન્યું હોય તો એમાં શાંતિ અને એમાં પૂજ્ય ભાવ કે એમાં પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે એ કરી લે છે. શાંત થવું હોય તો થાય, કોઈને ગાળું ભૂલ્યું હોય તો ગાળું બોલે, કોઈને લાફા ખાવા હોય તો લાફા મળશે. જૈસી કરણી કરેગા વૈસા ફલ દેગા ભગવાન. પણ કોને? તો એ તો તરત જ ખબર પડશે. હવે ધોકો અધર કરીએ છીએ તો કૂતરું સામે આવતું ઊભું થઈ જાય છે. સહેજ એનથી ઊંચો ધોકો કરીએ છીએ તો થોડુંક પાછું જાય છે, પણ હાવ ઊંચો હાથ કરીએ તો દોડે છે પછી. તો એને કેમ નિર્ણય કરવા વાળો બને? એ તો સહજ છે ને બધું. ભય છે તે સહજ છે, જીવન છે તે સહજ છે, એની રીતે એ વર્તી લે છે. સહજ અવસ્થામાં જ્ઞાન અંતઃકરણને હોય, આભાસમાં જ્ઞાન હોય, વિવેક હોય, વૈરાગ્ય હોય આભાસમાં, તો એ એનું કામ કરે જ છે. પરમ મૌનને શું પડી કે પાછો બોલતો થાય. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ